ખેડ ગામની જે પરિસ્થિતિ છે મિત્રો એ દિવસે ને દિવસે આપણને નાજુક થતી જોવા મળે છે। જે ગયા અઠવાડિયે આપણને જે વરસાદ જોવા મળેલો હતો ગામની અંદર તેમાં ખેડૂતને મિત્રો ખૂબ જ નુકસાન થયેલું છે। હવે આ નુકસાનની ભરપાઈ મિત્રો કોણ કરશે? એક દાખલા તરીકે હું એક ખેડૂત છું, મેં આખું મસ્ત વાવેતર કરેલું છે, પૂર આવી જાય છે કે નદી આવી જાય છે મારા ખેતરની અંદર ને મારો આખો પાક મિત્રો ફેલ થઈ જાય તો એની મિત્રો જવાબદારી કોણ લેશે? સરકાર આપણી ગામની અંદર છે, પરંતુ એ શું કામની? જો એક હેલ્પ જ ના કરી શકે ખેડૂતને તો એ શું કામની મિત્રો? હવે મોદી સાહેબ થોડાક જ દિવસો પહેલાં આવેલા હતા અમદાવાદની અંદર અને એમને જણાવેલું હતું કે જે આ ખેડૂત છે એની સાથે મિત્રો અન્યાય નહીં થાય કોઈ દિવસ પણ, પરંતુ અત્યારે જ આ જે અઠવાડિયાનો વિડીયો આપણી સામે આવેલો છે અને તેમાં આમ આદમીના જે નેતાઓ છે એ અત્યારે વધારે આક્રમકતાથી ખેડૂતને સપોર્ટ કરવા આગળ અત્યારે ઊભા જઈ રહ્યા છે। એનો તમે આ વિડીયો પણ જોઈ શકો છો, આપણે ટૂંક જ સમયમાં એમનો વિડીયો પણ જોઈશું। હવે આપણે એ વાતને મિત્રો સમજી લઈએ કે આ સરકાર આવું શું કરવાને કરે છે। હમણાં તો મોદીએ એમ કીધેલું હતું થોડાક જ દિવસો પહેલાં કે જે ખેડૂત છે મિત્રો એને અમે ફૂલ સપોર્ટ કરીએ છીએ। તો આ સપોર્ટ મિત્રો કઈ રીતના કરીએ છીએ આપણે કે આ ખેડૂતની જે ખેતર હોય એમાં નદીની આખી પૂર જવા દો એ રીતે આપણે સપોર્ટ કરીએ છીએ કે ખેડૂતની લોન માફી નથી થતી, બીજા સ્ટેટમાં થાય છે પણ ગુજરાતમાં નથી થતી, એ રીતના આપણે સપોર્ટ કરીએ છીએ કે પછી જે ખાતરના ભાવ છે એ આપણે વધારીએ છીએ એ રીતના આપણે સપોર્ટ કરીએ છીએ? મને આમાં નથી સમજાતું કે જે મોદીનું આ ભાષણ હતું જેમાં એમણે કહેલું હતું કે અમે ખેડૂતને સપોર્ટ કરીએ છીએ ને ખેડૂતને માટે અમે 100% હંમેશા ઊભા છે, પરંતુ કઈ રીતના એ કહેવાનું કદાચ એ ભૂલી ગયેલા હશે। હવે આપણે આ વિડીયો પણ જોઈ લઈએ જેમાં આમ આદમીના જે નેતા છે એ અત્યારે ગુસ્સો દર્શાવે છે। તમે પણ આ વિડીયો જુઓ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। હું છેલ્લા એક અઠવાડિયાથી ઘેડના ગામડાઓમાં અને એમના આજુબાજુના ગામડાઓમાં જ્યાં વરસાદના કારણે નુકસાની ગઈ છે એ તમામ જગ્યાએ રૂબરૂ જઈ અને ખેડૂતોની મુલાકાત કરી રહ્યો છું અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। મેં છેલ્લા અઠવાડિયાની અંદર ઘેડમાં જે ખેડૂતોની પીડા જોઈ છે, ખેડૂતોની વેદના જોઈ છે, એ ખૂબ જ પીડાદાયક છે। ઘેડ વર્ષોથી આ પીડામાંથી પસાર થઈ રહ્યું છે અને એટલા માટે મને પોતાને ઘેડ માટે કંઈક કરવાની ઈચ્છા છે, ઘેડના ખેડૂતો માટે મને કંઈક કરવાની ઈચ્છા છે। આમ તો ઘણા વર્ષો પહેલાં પણ હું અનેક વાર ઘેડમાં ખેડૂતો વચ્ચે જઈ અને એમના મુદ્દાને ઉઠાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, પરંતુ હજુ વધારે ઘેડ માટે મારે કંઈક કરવું છે અને ત્યારે આમ તો કોઈ કાર્યની આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે ગણેશ સ્થાપનાથી કરીએ, પરંતુ આજે તો ગણેશ ચતુર્થીનો દિવસ છે, ત્યારે ગણેશ ચતુર્થીના પાવન દિવસે હું ઘેડ માટે એક મહત્વની જાહેરાત કરી અને એક શુભ કાર્યની શરૂઆત કરવા જઈ રહ્યો છું। ઘેડના લોકોનો જે પ્રશ્ન છે, વર્ષોથી જે પ્રશ્ન છે, એમનો કાયમી નિરાકરણ આવે અને એમના કાયમી નિરાકરણમાં કોઈ ખેડૂતો સાથે અન્યાય પણ ન થાય। સાથે સાથે આ વખતે જે નુકસાની ગઈ છે ઘેડમાં અને ઘેડના આજુબાજુના ગામમાં એ તમામ વિસ્તારને સરકાર પૂરગ્રસ્ત જાહેર કરે અને તમામને 100% સહાય, સર્વેના નાટક સિવાય 100% સહાય આપે અને સાથે સાથે જે ઘેડના દરિયા કાંઠા બાજુના જે ગામડાઓ છે ત્યાં ખારા પાણી અને મોરા પાણીની વર્ષોથી સમસ્યાઓ છે, તો એમનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ થાય। આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને હું આવનારા દિવસોમાં ઘેડના તમામ ગામડાઓમાં પદયાત્રા કરીશ। હું આ પદયાત્રા મારફત ઘેડના તમામ ગામડાઓમાં હું ખેડૂતો પાસે જઈશ, ગામડાના લોકો પાસે જઈશ અને ઘેડની વેદના અને ઘેડની જે પીડા છે એને સમજવાનો પ્રયત્ન કરીશ અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશ। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।